આ પટ્ટો બધો આમ આદમીમાં ગયેલો તો હવે પછી જાય નહીં તો બીજા કામોમાં બાદ મુકાઈ જાય ભાઈ. આ તમને કહી જાઉં એટલે બધા તમે મારા હાથ મજબૂત કરવા મારી પડખે ઉભા રહેજો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે આવવાની છે, ટૂંક સમયનો વાર છે ને તે પહેલા જ એક વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો પણ રાજ્યના મંત્રીનો વાયરલ થયો છે ને જેમાં સ્ટેજ પરથી રીતસરની ધમકી આપતા હોય તે પ્રકારની ભાષા જોવા મળી. આમ તો આપણો દેશ 1947માં આઝાદ થઈ ગયો, લોકશાહી છે, આ તમામ વાત છે. કોંગ્રેસને મત આપવો, ભાજપને મત આપવો કે આમ આદમી પાર્ટીને મત આપવો આ મતદારનો અધિકાર છે કે મારે ક્યાં મત આપવો. પરંતુ નેતાજી સ્ટેજ પરથી એવા બગડ્યા અથવા તો એ રીતે ધમકીનું નિવેદન આપ્યું કે સાંભળીને એવું થાય કે આપણો દેશ 1947માં આઝાદ થઈ ગયો, આ 2024 પૂરું થવા આવ્યું, 25નો પ્રારંભ થશે, પરંતુ આ પ્રકારની ભાષા એક નેતાને છાજે ખરા? કારણ કે તમે સ્ટેજ ઉપરથી એવું કહી દો કે મને મત નહીં આપો, અમારા સાથીને મત નહીં આપો તો તમારા કામ નહીં થાય, તો પછી લોકશાહીનો મતલબ શું? નેતાજી, મારે તમને પૂછવું છે. આ નેતાજીનું નામ છે કુંવરજી હળપતિ અને કુંવરજી હળપતિ એક માંડવીના જમણકુવા ગામે કોઈ કાર્યક્રમમાં ગયા હતા અને આવનારા ચૂંટણીને લઈને નેતાજીએ તરત ચીમકી આપી દીધી. રાજ્યના મંત્રીએ સ્ટેજ પરથી ચીમકી આપી કે અન્ય પક્ષના લોકોને મત આપશો તો તમારા કામ અટકી જશે. શું કહ્યું નેતાજીએ? સ્ટેજ પરથી કેવી ચીમકી આપી સાંભળો. આ પટ્ટો બધો આમ આદમીમાં ગયેલો તો હવે પછી જાય નહીં તો બીજા કામોમાં બાદ મુકાઈ જાય ભાઈ. આ તમને કહી જાઉં એટલે બધા તમે મારા હાથ મજબૂત કરવા મારી પડખે ઉભા રહેજો. નાની ચેન ના હોય, મોટી ચેન ના હોય કે પછી જામણકુવા ના હોય, આ પટ્ટો બધો આમ આદમીમાં ગયેલો તો હવે પછી જાય નહીં તો બીજા કામોમાં બાદ મુકાઈ જાય ભાઈ. આ તમને કહી જાઉં એટલે બધા તમે મારા હાથ મજબૂત કરવા મારી પડખે ઉભા રહેજો. રહેશો ને? જરા જોરમાં તો બોલો. હા, એમ જોરમાં બોલો જરા. એટલે આપણે સૌ બધા સાથે મળીને આ જામણકુવાને હું જવાબદારી લેતો છું, પણ તમારી જવાબદારી સ્વીકારવી પડશે. બિનહરીફ કોઈ મારો તારો નહીં, કોઈ મારો તારો નહીં કે કોઈ ભાજપ કોંગ્રેસનો નહીં, મને બિનહરીફ જોઈએ. થાય ને? તો જ તમારા ગામનો વિકાસ થશે. જો ગામનો વિકાસ કરવો હોય તો આપણો પોતાનો કહી શકાય, દોડી શકે, કામ કરી શકે એવો સરપંચ ચૂંટીને મોકલીએ તો જ કામો થશે. બહુ લાંબી વાતમાં પડવાનો નથી. મને 2 મિનિટ બોલવાની તક આપી તે બદલ આયોજક મિત્રોનો સૌનો આભાર માનું છું. અને છેલ્લે ગણેશભાઈ શાંતિથી બેઠા. નાની ચેન ના હોય, મોટી ચેન ના હોય કે પછી જામણકુવા ના હોય, આ પટ્ટો બધો આમ આદમીમાં ગયેલો તો હવે પછી જાય નહીં તો બીજા કામોમાં બાદ મુકાઈ જાય ભાઈ. આ તમને કહી જાઉં એટલે બધા તમે મારા હાથ મજબૂત કરવા મારી પડખે ઉભા રહેજો. રહેશો ને? જરા જોરમાં તો બોલો. હા, એમ જોરમાં બોલો જરા. એટલે આપણે સૌ બધા સાથે મળીને આ જામણકુવાને હું જવાબદારી લેતો છું, પણ તમારી જવાબદારી સ્વીકારવી પડશે. બિનહરીફ કોઈ મારો તારો નહીં, કોઈ મારો તારો નહીં કે કોઈ ભાજપ કોંગ્રેસનો નહીં, મને બિનહરીફ જોઈએ. થાય ને? તો જ તમારા ગામનો વિકાસ થશે. જો ગામનો વિકાસ કરવો હોય તો આપણો પોતાનો કહી શકાય, દોડી શકે, કામ કરી શકે એવો સરપંચ ચૂંટીને મોકલીએ તો જ કામો થશે. બહુ લાંબી વાતમાં પડવાનો નથી. મને 2 મિનિટ બોલવાની તક આપી તે બદલ આયોજક મિત્રોનો સૌનો આભાર માનું છું. અને છેલ્લે ગણેશભાઈ શાંતિથી બેઠા. તો આ શબ્દો હતા રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિના, જેનું કહેવું હતું, જેની ચીમકી હતી કે ભાઈ તમે અમને મત નહીં આપો તો તમારા કામ અટકી જશે. તો સાહેબ કેમ કામ અટકી જાય? ગ્રાન્ટ આવતી હોય છે, રાજ્ય સરકારની ઉપરથી આવતી હોય છે. આવું નિવેદન નરેન્દ્રભાઈ મોદી જ્યારે સીએમ હતા કે આજે પીએમ છે તો એને પણ ક્યારેય નથી કર્યું, એને પણ એવો ભેદભાવ નહીં રાખ્યો હોય, ભૂપેન્દ્રભાઈએ પણ નથી રાખ્યો. તો તમને આવો હક કોને આપ્યો કે તમને મત ના આપે અને કામ ન કરો? તમારે તો તમને મત નથી આપતો, તમારે એ વિશ્લેષણ કરવાની જરૂર છે. કેમ મત નથી આપતા? તમે ત્યાં જઈને પૂછો, ત્યાં જઈને મળો અને વાત કરો કે ભાઈ અમારી શું વાંધો છે, શું પ્રોબ્લેમ છે. તમે પ્રોબ્લેમનો સોલ્વ કરશો તો તમને પણ મત આપતા થશે. પણ તમને એવું લાગે છે સાહેબ કે તમે સ્ટેજ પરથી જાહેરમાં ગમે તેને ગમે તેવી ધમકી આપી દો અને તમને મત મળી જાય. સાહેબ, આપણો દેશ 1947માં આઝાદ થયો ત્યારથી જ આપણે લોકશાહીમાં જીવીએ છીએ. આપણો દેશ લોકશાહી છે. કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાયને ગમે ત્યારે ગમે તે બોલી શકે. વાણી સ્વતંત્રનો અધિકાર છે. આ વાણી સ્વતંત્રતાનો અધિકારનો મતલબ એ નથી કે તમે ધમકી આપો. આ સ્વતંત્રતાનો મતલબ એ છે
કે લોકોને જે પક્ષ સાથે જવું હોય એ પક્ષ સાથે જાઓ. એનો મતલબ એ નથી આ જે જનતાએ તમને 30 વર્ષથી મત આપ્યા છે ને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં 30 વર્ષથી શાસન છે, સત્તા છે. તો ભાજપના કોઈ નેતાઓએ આવીને ક્યારેય આવી ધમકીઓ આપી હોય મેં નથી સાંભળ્યું. તો કુંવરજીભાઈ તમારે કેમ આવી ધમકી આપવી પડી તે તમે ખુલાસો કરશો તો મને ગમશે, કારણ કે તમે કોઈ નાના માણસ તમારી સામે બેઠા હોય અને તમે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરો તે એક મંત્રી તરીકે તમને છાજે તેમ નથી. મારી વાત સાથે તમે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ નિવેદન પર, આવા નેતાઓના વાણી વિલાસ પર તમારું શું માનવું છે ને તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો.